સમાચાર અમરેલીથી, જ્યાં જેલમુક્ત થયા બાદ મનીષ વગાસિયાનો આરોપ સામે આવ્યો છે। પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીષ વગાસિયાએ કર્યા છે આક્ષેપો। પોલીસે માનસિક ટોર્ચર કરી પટ્ટા વડે માર માર્યો હોવાનો આક્ષેપ છે। લેટર સાચો હોવાનો પણ મનીષ વગાસિયાએ દાવો કર્યો છે। લેટરકાંડ મામલે હવે રમાઈ રહ્યું છે રાજકારણ, આ આરોપ પણ તેમણે મૂક્યો છે। અને જેટલા પટ્ટા માર્યા છે પટ્ટામાં મેં એમ જ કીધું છે, મને આ નામ બોલાવવા માટે દબાણ પૂરેપૂરું કરવામાં આવ્યું હતું। આ નામ બોલ કોણ છે તને, પછી અમારે કાંઈ કરવું નથી। મેં કીધું સાહેબ કિશોરભાઈ કાનપરિયા, મારી આખું વિષય જતી હતી, મને હાથમાં વાર્તા હતા કોઈ। મેં કીધું સાહેબ કિશોરભાઈ કાનપરિયાએ જ આપ્યું છે લેટર પેન, એની સહી છે, એની ઓરિજિનલ છે આખું। તો પાયલ ગોટીને પોલીસે માર્યાનો મનીષ વગાસિયાનો આરોપ। એલસીબીની ઓફિસમાં પાયલબેનને લઈ જવાયા હતા। આ કહેવું છે વગાસિયાનું। પાયલબેનને પટ્ટે મારતા હતા, તે પટ્ટાનો અવાજ અમે સાંભળ્યો હતો। પાયલબેન તે સમયે રડ્યા પણ હતા। આ તમામ પ્રકારના દાવા મનીષ વગાસિયાએ કર્યા છે। અને 30 તારીખે 11 વાગ્યાની આસપાસ પાયલબેનને અમને જે હોલમાં એલસીબીનો હોલ છે એમાં કેમેરા લગાવ્યો છે। એમ કે છે કે ભાઈ એસપી સાહેબના ઓફિસનો ડાયરેક્ટ એક કેમેરો છે, 2 કેમેરામાં લગાવેલા છે હોલમાં। અને એ કેમેરાને સામે જ અમે બેઠા હતા ત્રણેય, અને એની આગળ 10 થી 12 ફૂટમાં જેનો હોલ, એની હોલ પછી એની આખી ઓફિસ છે, ઓલી નાની એવી ઓફિસ છે, એમાં ટાઈપ કરતા। એમાં પાયલબેનને લઈ ગયા અને પાયલબેનને પટ્ટે મારતા હતા। એ પટ્ટાનો અવાજ અમે સાંભળ્યો, પાયલબેન રડ્યા હતા। તો આખરે પત્ર લખ્યો કોણે તે જાણવા પોલીસે માર માર્યાનો આરોપ છે। લેટરકાંડ પાછળ કોની સંડોવણી તે જાણવા પોલીસે માર માર્યો। દિલીપ સંઘાણી, મુકેશ સંઘાણીની સંડોવણી વિશે પણ સવાલ પૂછાયા હતા। નારણ કાછડિયાની સંડોવણી છે કે નહીં તે પણ પોલીસે તેમને પૂછ્યું હતું। મારવામાં આવ્યો અંદર અને કીધું કે ભાઈ કોણ આમાં નારાયણભાઈ કાછડિયા છે? મેં કીધું ના સાહેબ આમાં કોઈ નથી, આમાં કિશોરભાઈ કાનપરિયાની સહી છે, લેટર પર એનો ઓરિજિનલ છે સાહેબ, એનું એફએસએલ કરો એટલે બહાર આવશે। કોઈ કે નહીં આમાં કોણ છે, તું કે આ નામ બોલ। ત્યાર પછી એક નામ દિલીપભાઈ સંઘાણીનું નામ, અશ્વિનભાઈ સાવલિયાનું નામ, મુકેશભાઈ સંઘાણી, સુરેશભાઈ શેખવા, આટલા નામ લઈ લઈને મને એવું કીધું કે દબાણ એટલું બધું કર્યું, મેં મારે એટલો માર્યો। જે કાંઈ આ લોકોએ કોના રાજકીય કોના મોરા બની અને જે આ કાંઈ આખું કર્યું છે, આમાં પોલીસ તો નથી જ, આની પાસે રાજકીય લોકો જ છે। રાજકીય લોકો પાસે જે કરાવેલું છે એ લોકોને પણ આમાં બહાર કાઢવામાં કોઈ ડિટેલ બધી એના ઇમેજિંગ લઈને એને પણ બહાર કાઢવાની તપાસ કરીને